मिनी ब्लॉग डिलीट कर नाखो है। 4 दिन ने आखो ने पाछમાં ફરફળા ये फरफोला पड़ी गया खुद बना भाभी आ जो काम कर रूपाड़ू थाऊ कारी। हेलो यूट्यूब फैमिली केम छो बधा तो नवा ब्लॉग में तमारुं स्वागत छे ने अत्यारे है ने हम पट्ठामां आवी गया छे ने अहींया ठेकाणे काले आव्या था ने ई ठेकाणे पाछा आज आवी गया छे ने अत्यारे અહીંથી ने ब्लॉग चालू कर दीधो है केम के है ने हूँ आव्यो 4:30 वागे तो आव्यो ने अत्यारे वागी गया 5:30 वागे 6 वागी गया। हूँ विडियो एडिटिंग करतो तो ने हजी मारे घणुं काम भाई बाकी है। तावड़िया के मने गाड़ी शीखवा के लई ज जाओ वेने चढ़ी थी ચોથો દી જાય आज गाड़ी एनो हकालवानो चौथो दी है। કેટલા દી માં શીખે આપણે જોઈ ચોથો દી કાલ બે વાર પડી ને એમાં થોડોક ઓલું થઈ ગયું બીક લાગી ગઈ ગભરાવન થઈ ગઈ। તમે આવો ને પાછા એક તો અને એકવાર તમને કહી દઉં કે ઓલો પાયલ વાળો મિની બ્લોગ હતો ને ઈ મે એક મિની બ્લોગ ડિલીટ કરી નાખ્યો હે। ઈ હું કામ કર્યો ને પાયલ કે હું કામ કર્યો નત કેવું કેરો હરી ના ના કા બીક લાગી બીક કોઈ ની નથી લાગતી તો મને જાવ જો આગળ જાવ હવે તો પણ હું થાય ઈ તો કે તો જાવ તો દયો ઈ અગરબત્તી નો જે મિની બ્લોગ હતો ને ઈ મે ડિલીટ કરી નાખ્યો। હું કામ ડિલીટ કરી નાખ્યો ને હું તમને કહી દઉં આ કામ ચાલુ છે હા ને ચાલુ કરી દીધી ગાડી હા ઓલું છે ને હા નકર ભાગી ગયો એ મિની બ્લોગ એટલે મેં ડિલીટ કરી નાખ્યો કેમ કે અગરબત્તી વાળાએ કીધું કે હું વાંધો હોય ને હું વાંધો ન હોય ને એ મને નથી ખબર અને એમ કહી દીધું કે આ મિની બ્લોગ રહ્યો ને એ તમે ડિલીટ કરી નાખજો। ઇન્સ્ટાગ્રામમાં કરી નાખ્યો ફેસબુકમાં કરી નાખ્યો અને યુટ્યુબમાં કરી નાખ્યો એટલે મેં બધે ડિલીટ કરી નાખ્યો। હવે પાછળ ગાડી રાખવાની ચાલુ કરી છે હરવે રિક્ષા ક્યાં જવા દેવી છે હાલ તું વકાલ ન્યા તું અકાલે મને વાંચ્યો ને કા મને આયા બીક લાગે છે કાઈ ન હોય અકાલે નામ લઈ જો ને ના ના અકાલે એટલું ના ઘા કરે ને અત્યારે આપણે હવે થોડીક વાર બ્લોગ ચાલુ કરશું અને પાયલ ને થોડોક વળાંક પાડી દઈ। તો ફેમિલી અમે અત્યારે ને આ જગ્યાએ આવતા રહ્યા છીએ ને બાકી અહીંયા જો પીસ બનાવે બરાબર રમવા ક્રિકેટ રમવા નીચે વાંથી લઈને આમ જો કર્યું સફેદ તમને દેખાતું હોય છે રમવાની પીચ બનાવે અહીંયા જો જીસીબી મરે એવું નહીં અવાજ નહીં કરતા હું કામે જતો અને અમે વાંથી નું કામ આવતા રહ્યા ને પાયલ કે અહીંયા નથી રહેવું ત્યાં પછી ગાયરું ને એવું બોલતા નહીં ફોન હોય આપને કઈ ખબર નથી પણ ત્યાં ગાયરું ને એવું બોલવા માંડે ને એટલે અમે આ બાજુ આવતા રહ્યા પાયલ કે અહીંયા નથી રહેવું ગાયરું બોલે છે ને અહીંયા નથી રહેવું એટલે આ બાજુ આવતા રહ્યા અહીંયા આવીને ત્યાંથી ગાડી હકાલી તો ઓલો પઠ્ઠો થયો ને ત્યાંથી અહીંયા ગાડી હકાલીને થાકી ગઈ 4 દી ને આખું ને પાછમાં ફરફળા કે ફરફોલા પડી ગયા કોઈ જે કઠણ વાત કમ લીવર ન માર્યો ને કોઈ દી મે થોડી જિંદગી ગાડી આકી છે લે આથી હરવી હોય ને તો આકી દો પણ આ બહુ હે ને વજન વાળી છે એમાં અહીંયા બ્લેક એક લીવર તો ડબલ વજન વાળી તો ફેમિલી આપણે આ બાજુ આવતા રહ્યા ને આવું કરી રહી આવી રીતના ને અહીંયા બધું સાફ કરી નાખ્યું નકર બુક આપણે અહીંયા રખડી ઘડી કાર કેમ કે લીવર મારે ને પાછું લીવર મારે ને મૂકે ને એવું જ કરે। તો સિમ્પલી આ સનરાઈઝ થઈ ગયો હે ને અત્યારે હવે પાયલ કહે કે ઘરે વહી જાવ ઘરે વહી જાવ હા હું નીંદર થાકી ગઈ એમ કહી દે ને અરે ઘર દુખાવી ના કરે ના એવું હોય તો આપણે હવે ઘરે આવેલા જઈને સમજો કેવડો ભાગ લઈને સમજો મોડું છોડાનું કાઈ બોલે થઈ ગઈ
મમ્મી જાય છે નાવા. આ નહીં લીધું જો ઓલી કારી જો એ હું વિડીયો ઉતારું ને એટલે ભાગી ગઈ નહીં મમ્મી. વિડીયો ઉતારું એટલે ભૂખ લાગે કે લાગે બધાય પીલું આવ કાકા પરસ કાકા પર કોણ આવ્યું મેં ક્યાં કર્યું હે ઓલી જો ક્યાં બે ખાઈ જો તો ફેમિલી આ હે ને પાછળ પડીકા લઈ આવી છે ને આ સિટી હમણાં થતી હતી આજે ભાગ લીધો એમાં 10 રૂપિયા જ લીધા છે 10 રૂપિયા તમારે હાટું લીધા 5 રૂપિયાનો મેં લીધો મારે કે ખાવો શું બનાવે શું લોટ દેખાય તો લોટ બનાવો બીજું આમાં શું બનાવે ખોલવી પડશે મારે ઉભી ખોલ લો હું બનાવશે તો કીધું જ નહીં તે ભાત ચાવલ બનેંગે ચાવલ બીજું સિર્ફ ચાવલ નકરા ચાવલ તું ખા નકરા અહીંયા રંધાઈ ગઈ જો હા જીરા રાંધવાનું બાકી હા કંઈક કામ સર્વિસ ચાલુ લાગે હંચાની નીકળી જાય નીકળી જાય ફેવિકિક મારી પર આટા નથી હાલતા ન હાલે આમ બખોડી ને મોટું થઈ જશે એવું ત્યાં ઓલે લાપી ભરી દેવાય લાપી એટલે સિમેન્ટનો લોંધો મારી દેવાય પછી બોલ ચોટાડી દે જાને એવું ક્યાંય નથી કરવું તારે મોઢે માર દે તો ફેમિલી આપણે હવે હે ને એડિટિંગ કરવા આવેલા જાય બહાર મમ્મીની બેઠા ને એની યારે બેસીશું ને આપણે એડિટિંગ કરશું એની થોડી ઘણી વાતો સાંભળશું તો અહીંયા ઓછી બાઈ હોય છે ને તો શૂટ કરશું ને હવે જાજી બાઈ હોય ને તો મને શરમ આવે એમ કે હું મોબાઈલ સામે કરી જઈશ એમ કહે તો શું કરું એટલે હું બહાર ને શૂટ કરતો બહુ એ કે શર્મિલ હાલ તું જાજી ને બહાર હું એલા છોકરા બહાર મારી હું મોબાઈલ કર્યો એમ કરે શું કરતો દિવસના ન વાંધો પણ રાતે લાઈટ કરવી પડે ને એટલે હિસાબે વાંધો પડે આજે અત્યારે આને ઉપડો હંજવારી કાઢવા કાલ હાલ ગાડી શીખવા જવી હે ગાડી શીખવા એ કારી એ ગાડી રાખવાની હે કારી તો આજે આ બનાવી નાખ્યું હે ભાત ને મગ બીજું કઈ આવડતું હે નહીં નોટ ભાત મગ તો મગ ભાત અને ખાવાય માંડી હે છાઈસ પીવાય ઠંડી મજા આવે અહીંયા જો કામ ચાલ એ મોટો કાતો શેનાથી ધોવે છે એવું બધું કે લાનાથી થાય હું ઉપાડું થાવું હા કારી સાગર હવે એની આઈડી બતાડી દે તો બહુ કોમેન્ટો કરો ને તો સાગરની આઈડી જોઈ લ્યો ક્યાં છે અરે વીઆઈડી ન્યા દેખાય જોઈ લીધી હવે હરખાએ તમે તમારી રીતે જોઈ લેજો નહીં સાગર અને હું મારી ઉપર કાંઈ નહીં સાગરને ગમશે તો એ રિક્વેસ્ટ લે પછી તમે એનો કદાચ સાગરને કે રિક્વેસ્ટ લઈ લ્યો દીધું આપણે અહીંયા બેઠે ને મમ્મીની અંદર ટીવી જોવે તો આપણે બધા જઈએ બહાર કેમ કે આ હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય ને એટલે અમારે બેને વોઇસ ઓવર કરવાનું હોય મિની બ્લોગમાં હું કે મારે કઈ હારા બારાનું કઈ નથી જોવાનું મારી ભેગું કોઈક વાતો કરો હોવું જોઈએ હિંમત સારું આમ કમબેક ડે અમારા બુયામાં મજા આવી જોઈએ બુયા કરવા ખાલી હાઈરે રહેવો જોઈએ ને હાઈરે
એને કામ હરખું આવડવું જોઈએ બંધાનો મારે. હા એને કામ આવડવું જોઈએ. એમાં કામ શું કરવાનું હોય? અને એમાં ધ્યાન દેવાનું હોય કે ગેમમાં કઈ જેવું તેવું હોય કઈ બંધાવને એમાં ધ્યાન દેવાનું. હવે તો કેવા સાગર હારે વાતો કરવા વાળો કેવા હોવો જોઈએ. ખરડા આવી ગયા નકામીના ઓલો ઊંધેલા ફેંકે ને એવા બ્લુવર નો મૂકવા દે ને ખાર ચડે મગરનો તો થાય હવે. સાગર હારે રમવા વાળા હોવા જોઈએ એમ કે એની હારે વાતો કર્યા રાખે ને એને જોતું હોય આપે ને એવું બધું જ ને. હા ભાઈ હું કહું એટલું કરવું જોઈએ થોડુંક એમ સમજો. હા આમ રિવાય ન કરે ને આમાં આપણે દોસ્તાર તરીકે રહેવા જોઈએ એમ જ ને. હમ. હા તો હવે મારા ને પાયલને બેયને મિની બ્લોગ કરવાનો હોય તો એ હવે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી આપણે મિની બ્લોગ કરવાનો હોય તો આપણે ફટાફટ બહાર જઈને એડિટિંગ કરી નાખી. તો ફેમિલી બ્લોગનો એન્ડ કરતા હોય ને હું ભૂલી ગયો હતો ને તે કુલરનો અવાજ ચાલુ હોય છે એટલે અવાજ થોડોક ઓછો આવતો હોય છે ને પાયલે પી ગઈ હોય ને આમ ઘરે આવતો રહ્યો તો હું અવાજ જતો હતો ને વાગી ગયો 1 વાગી ગયો ને અત્યારે લાઇટે વહી ગઈ હતી એ હિસાબે એને જાગતો હતો. પાયલે જાગતી હતી થોડીક વાર પહેલાં પાયલ ઉઠી ગઈ. ચાલો ચેનલ ઉપર ન હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આ બ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહી દે. ચાલો બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતા.